સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. તો વધુ એક વખત સુરત શહેર શર્મસાર થયું છે. કાપોદ્રા વિસ્તારમાંથી AK નામનો બોગસ ડોક્ટર ઝડપાઈ આવ્યો છે. આ બોગસ ડોક્ટર વર્ષ 2008માં ધરપકડ થઈ હતી. કાપોદ્રા પોલીસે ક્લિનિક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી સુરતમાં જોવા મળી રહી છે. પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી અખિલેશ સિંઘ, જે કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો, તેની પાસે ડોક્ટરનું કોઈપણ પ્રકારનું MBBS સર્ટિફિકેટ પણ મળ્યું નથી. જે નોર્મલ જે દવા આપવામાં આવે છે તે જ પ્રકારની દવા સારવાર માટે આવનાર દર્દીઓને આપતો હતો. હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીને તેના ક્લિનિક ઉપર લાવી તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે.